Em ba chạy á, thì nó bay chạy. Đúng không ạ? Em có chạy á, thì nó bay chạy. એકા ચાલે ચૈતરભાઈ ચાલે. છેતરભાઈ વસાવા સાહેબને વિદેશ લોકો પણ ઓળખે છે. વિદેશમાંથી પણ એવું કહી રહ્યા છે કે એક જ ચાલે છેતરભાઈ ચાલે. હાલમાં આદિવાસી સમાજની અંદર ખૂબ જ ફેમસ થઈ ગયેલા છેતરભાઈ વસાવા દરેક ભજનમાં યાની કે દરેક જગ્યા પ્રોગ્રામો યાની કે ગમે ત્યારે એમનો જ એક સોંગ પૂરો બની ચૂક્યો છે. એ કયો સોંગ છે કે છેતરભાઈ ચાલે બીજું કંઈ ના ચાલે, એવા નારાઓ લાગી રહ્યા છે. તો હાલ મેં સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે. એ ક્લિપ અહીંની નથી પરંતુ વિદેશથી છે. શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું તમારો દોસ્ત શૈલેષ ભીલ. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને આવનારી નવી નોટિફિકેશન તમને મળી શકે છે. જ્યાં મિત્રો ટાઈમ નથી બગાડતા આપણે કરીએ વિડીયો ચાલુ. જેમ કે આવી છે કે વિદેશમાંથી પણ છેતરભાઈ વસાવાને એક જ ચાલે છેતરભાઈ ચાલે એવું કહી રહ્યા છે. આદિવાસી સમાજની અંદર એક નાની ઉંમરમાં આટલા ફેમસ થઈ ગયેલા એક ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા કેટલાક દિવસો જેલમાં હતા ત્યારથી જ છેતરભાઈ વસાવાનો એક જ સોંગ છે એ ફેમસ થઈ ચૂક્યું છે. દરેક જગ્યા પર જે સોંગ વાગી રહ્યું છે કે એક જ ચાલે છેતરભાઈ ચાલે. જેટલી બી અમારી વિડીયો અપલોડ થતી હોય એ બધી વિડીયો કોમેન્ટ બોક્સમાં એવો જ આવતો કે એક જ ચાલે સીડી છેતરભાઈ વસાવા ચાલે. તો એનો મતલબ એ થઈ રહ્યો કે છેતરભાઈ વસાવાને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. એવું બી કહી રહ્યા છે કે મનસુખભાઈ વસાવાને પણ સપોર્ટ મળી રહ્યો છે બીજેપીની અંદર. પરંતુ જેટલો મનસુખભાઈ વસાવાને યાની કે જેટલો છેતરભાઈ વસાવા સાહેબને જેટલો સપોર્ટ મળે છે એટલો મનસુખભાઈ વસાવાને નથી મળતો. સાથે સાથે એવું બી કહી રહ્યા છે કે 6 ટર્મથી ચૂંટાઈને આવેલા ધારાસભ્યો મનસુખભાઈ વસાવાએ એક નાનું કાર્યાલય ના ખોલ્યું હોય તો એમને શરમ આવી જોઈએ એવું પણ છેતરભાઈ વસાવાના જે ચાહકો છે સમર્થમાં જે આવે છે એ લોકો કહી રહ્યા છે. હવે ભરૂચ લોકસભા ચૂંટણી એવું દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી 50,000 વોટથી જીતવાની છે એવું પણ કહી રહ્યા છે. અને ખૂબ જ ભારી સંખ્યામાં આ જે મિટિંગ થવા જઈ રહી છે યાની કે છેતરભાઈ વસાવા ટૂંકના જ મેસેજમાંથી લાખો લોકો ભેગા થઈ જતા હશે. અને એકવાર ફરી ભરૂચ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ આવશે. ચૂંટણી આવતા પહેલાં એકવાર ફરી એક ખૂબ મોટો એક કાર્યક્રમ યોજાશે. ત્યારે એવું કહી રહ્યા છે કે એમની સામે કોંગ્રેસના લોકો પણ ઊભા રહી છે. અને સાથે સાથે એક મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે કે જે મનસુખભાઈ વસાવાને બીજેપીમાંથી ટિકિટ નહીં મળી શકે એવા પણ લોકો વિડીયોમાં વાયરલ થયા છે. તો મિત્રો ઓનલાઈન તમારે શું કહેવું કે છેતરભાઈ વસાવા અવશ્ય ભરૂચ લોકસભા ચૂંટણી પર જીતવાના છે. હું પણ ચેલેન્જ આપું છું કે હાલ જે સોશિયલ મીડિયા